પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી. FY એટલે કે ફર્સ્ટ યર, SY, સેકન્ડ યર અને TY. મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે TY ના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ. નમસ્કાર મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક ભરતીમાં જે ગોટાળો અત્યારમાં જે જોવા મળી રહ્યો છે એ ગોટાળા મુદ્દે મિત્રો મહત્વની જાહેરાત છે એ આપણા યુવરાજસિંહ જે યુવા નેતા છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહિતી યુવરાજસિંહ જાડેજાએ આપી છે. શું હતી અગાઉની અપડેટ અને હવે જો શિક્ષણ વિભાગ છે એ આવી જે ભૂલ કરી રહી છે તો એ ભૂલમાં કોને ફાયદો થશે, સાથે સાથે જે મિત્રો જે ઉમેદવારો ભોગ બન્યા છે એ ઉમેદવારોને હવે શું કરવાનું છે. બાકી વિડીયો ખાસ પૂરો જોજો. જે તે ઉમેદવાર છે આ ભરતીમાં ઇલિજિબલ હતા અને જો એ કૌભાંડમાં મિત્રો જે ઘોટાળામાં એ લોકો સમેટાયા છે તો એમના માટે વિડીયો છે. ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો એ નમ્ર અપીલ છે અને પૂરો જોજો. અને નવા ચેનલ ઉપર છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે જ્યારે ત્યારે કંઈ નવી અપડેટ આવે છે ત્યારે સૌથી પહેલાં તમને આપણી માધ્યમથી તમને અપડેટ આપી દેવામાં આવશે. તો જાણીએ શું અગાઉની અપડેટ છે યુવરાજસિંહ જાડેજાએ આપી છે. તો વિગતવાર થોડી ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી. FY એટલે કે ફર્સ્ટ યર, SY, સેકન્ડ યર અને TY. મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે TY ના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે. તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે. એટલે કે તમે મેળવેલા ગુણ, ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે 700 માર્કની જો પરીક્ષા હોય 700 માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય. એની જગ્યાએ 3 વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના, 3 વર્ષના ઓપ્ટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય, ટેટ 1 જેવી પરીક્ષા હોય તો એના 5% ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે. ત્યારે આ મેરિટ યાદી છે એમાં 5% ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે કે TY ના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે FY, SY, TY નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે. ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી, જે લખવામાં નથી આવી. હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે, ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે એને મોટિવેશનલ ડોઝ આપે છે કે ભાઈ જે મળી લઈ લો ને. ભાઈ સાહેબ, જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુનો વતની છે એ વ્યક્તિને તમે દાહોદમાં નાખો, હવે એ તો પીડિત છે, ચલો કદાચ માની લઈએ, એ તો લઈ લેવા પણ તૈયાર થશે. કેમ? કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા 10 વર્ષથી ભોગવીએ છીએ, હવે જ્યાં મળે ત્યાં લઈ લે. પણ બીજા 10 વર્ષ બીજા બગાડશે એનું શું? આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું? હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી નથી દેવાના. આજે તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે. કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ. અને આવડી મોટી બ્લન્ડર, આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે? શેનો પગાર લ્યો છો ભાઈ? અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો, સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો. ત્યાં VS કે તમને ચવાણું ખાવા નથી બેહાડ્યા, બરાબર? આ બ્લન્ડર છે, બ્લન્ડર. આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ? કેમ ભાઈ નથી સુધાતી? અમારી પાસે માર્કશીટ છે, જે જોઈ માર્કશીટ અમે આપીએ, RMKBU ની માર્કશીટ. અને ટકાવારી અમે જે બોલીએ છીએ એ સાબિત કરીને બતાડી શકીએ છીએ. આ તમે ટકા ગણ્યા કેમ? કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ TY ના ગણ્યા. હવે તમે એમ કહેતા હોય કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તે MKBU ના જ વિદ્યાર્થીઓ હતો, તમે કેમ એવું ગ્રાન્ડ ટોટલ નો ગણ્યો કે ભાઈ 1 વર્ષ, 2 વર્ષ ને 3 વર્ષ ગણવો હતો ને ગ્રાન્ડ ટોટલ? ત્યાં કેમ તમે ન કર્યો? અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહો છો કે ભાઈ તમારા ગ્રાન્ડ ટોટલ, આ ગ્રાન્ડ ટોટલની તમારી વ્યાખ્યા શું છે? અમને સમજાવો ને.